તારી જાતના ગાંડા ઊભી નો મર પાગલખાનેથી મારા દીકરા મારો ભાગીને ક્યાં જશે ઊભી નો મર હવલદાર પકડો એને ઓય ગાંડા ઓય હવલદાર થોડો ગમે એમ કરીને ગાંડાને પકડવો પડશે ઓય ગાંડા તારી જાતના ઊભી નો મર હાથમાં આવ્યો તો મારીને પાડ દઈશ અરે બાપ રે મને તો ટપુ શેઠ આવ્યા પણ આ કયો ગાંડા જેવો છે મારે શીખું બગાડે તો ટપુ શેઠને ખબર પડી ને તો મને રોહિતન બેન ખારા થાય છે લાયો મને આથી ભગવાન એ તારી મને બહાર જા તો શીખું બગાડવા લે બહાર નીકળતા અલે હમ હું જોઈ સમ જાતો મારન કતર છે એક રૂકીસ ને અમે તો થાય આહાહાહા ઓણ તો જીરું એવું પાક્યું છે અને શીકુય હારા થયા છે ઓણ તો ટપુ શેઠને કેવું છે હવે તમે મારો પગાર વધારો રોહિત્યા કાયલા હું થયું રોહિત્યા આપણા શીકુન બગીચામાં કોઈ ગાંડા જેવું આવ્યું છે અને આપણા શીકુ બગાડે છે એ તો તારો બાપ એને તગડાય નહીં રોહિત્યા મેં તગ્યું ને તો મારી જન માર હામો થયો પછી માર વાય હતી હું માનિયાત બેસીને આવ્યો હોઉં હે હા જો આ વાતની જાણ ટપુ શેઠને થઈને તો આપણો પગાર કાપ લીશે હવે હું કરું તેણી હાલ તું મને દેખાય ઈ કયો ગાંડા જેવો છે આજ તો એને મારીને તોડી નાખું હાલ હાલ હા આ મારા દીકરા મારાનો ગાંડો ઘડીકમાં ક્યાં ગાયબ થઈ ગયો આ તો આ ગાંડા એ હવારના આપણને હેરાન કરી નાખ્યા એ હવે હામું હું જો હાલો એને પકડવો પડશે ક્યાં ગાંડો છે દેખાય જો આજો હાથ મારવાને થયું તું આમ તો જો કેવો શેખ હોય એની જોડે ખુરશી માથે બેઠો છે ઓય તારી જાતના ગાંડા આ બગીચા બારો જા શું હામો કતરા એક લાફો નાખી ને તો ખુરશી હેઠો નાખી દે સામસાનો વેતો થા હા મારે એનો આમ નહીં માને ઘાસ કે નહીં હે ઘાસ કે નહીં નિકલ જા ભાગ કેણી ભાગ
જો હાથમાં આવી જાય ને તો પાછા મારશે. આ મહણીયો ગાંડો કેવો હે, કાયદા સરખી રીતનો ધોકાયો, હજી બચે દુખે હે. અને જો આ ગાંડો આમને આમ શીખું બગાડશે અને જો આ વાતની જાણ ટપુ શેઠને થઈને તો આપણને નોકરીએથી કાઢી નાખશે. હવે આ ગાંડાનું શું કરવું? એ રોહિત તારી વાત હાચી હો. સાહેબ બેહી ગયા. એ હવલદાર હવારના આપણે ઓલા ગાંડાને ગોતી હી. હવે એની વાંહે રખડી રખડીને તો હું થાકી રહ્યો હોઉં. ઘડીક વાર આરામ કરવું પડશે. પણ સાહેબ થાકી તો મુઈ રહ્યો હોઉં, પણ ગમે તેમ કરીને આપણે ગાંડાને જ ગોતવો જ જોઈશે ને કમિશનર સાહેબ ખારા થઈ છે. એ વાત હાચી તમારી હવલદાર. હાલો હાલો. એ રોહિત એક તું કામ કર, તું રહ્યો ને પોલીસ વાળાને ફોન કર, એ જ આ ગાંડાનું કંઈક કરશે. હા ટેણી, એ વાત તારી હાચી. લે હું ગાય પોલીસ વાળાને ફોન કરું. હાલો, આ સાહેબ, એ તમે ગાયગા હનુમાનગઢમાં આવો અને આ ટપુ શેઠના બગીચે આવો. હે, તમે આ બાજુ જ છો? આ તો ગાયગા ઉપાજી અમે તમારા સામે આવી હી. એ હા, હાલ ટેણી, સાહેબ આમ સામે આવે છે. હાલ. હા હા હવલદાર. બોલો સાહેબ. એ એકવાર તો ઓલો પાગલખાનેથી ગાડો ભાગી ગયો. ઈ મારા દીકરા મારાનો નથી પકડાતો. અને ઉપર જતા ઓલા ટપુ શેઠના માણાનો ફોન આવ્યો તો કે સાહેબ તમે ગાયગા ટપુ શેઠના બગીચે આવો, કાંઈક ઇમરજન્સી કામ હે. હવે એને શું ઇમરજન્સી કામ પડ્યું છે હવલદાર? પણ સાહેબ એ ટપુ શેઠના માણસો આવે, આપણે એને જ પૂછી લઈ તો. ઓય બોલ, હું ફોન કર્યો તો. એ સાહેબ, તમે ગાયગા ટપુ શેઠના બગીચે આવો. ત્યાં એક ગાંડો ગરી ગયો છે અને નકરા શીખું બગાડે છે. મેં તો એને ઘણી બહાર કાઢવાની કોશિશ કરી પણ મને હરકી રીતનો ધોકાયો. હે ગાંડો? હા હવલદાર, આ મારા દીકરા મારાનો ઓલો પાગલખાનેથી ભાગ્યો ને ઈ જ ગાંડો હોવો જોઈએ. ઓય ઈ આમ જાડિયા જેવો હતો? હા સાહેબ, જાડિયા જેવો જ હતો. તો ફાઇનલ ઈ જ ગાંડો હે. તું દેખાડ હાલ. હાલો. ઉભી થાય. હાયલામાં માલ મારા દીકરા મારાનો આજ હવારનો હેરાન કરે છે. મારા દીકરા મારાનો કાંઈ ને પાગલખાનામાં જ ભાગીને લઈ આવ્યો. હવલદાર, આને હવે લઈ લો અને આને રહ્યું ને પાગલખાનામાં જઈને ચોટનો ઝટકો દેવરાવો હે. હાલો. હાલામ મારા દીકરા મારાનો હાલતીનો નથી. હા લે ટેણી, સારું કરતા સાહેબ આવીને આ ગાંડાને પકડી ગયા. નકર આજ તો આ બગીચાનું રમણ ભમણ કરી નાખ્યા. આવો રોહિત્યા. હાલો આપણે આમ હાલ્યા જાય.